હવે આગળ વાત કરીએ તો સેલવાસમાં જીએનએલયુના સ્ટુડન્ટને જજ દ્વારા વિવિધ વિષય પર કાયદાકીય જાણકારી અમલીકરણ વિશે જાણકારી માર્ગદર્શન અપાયું. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને ચીફ જ્યુડિશિયલ જજ દ્વારા વિવિધ વિષય કાયદાકીય જાણકારી અમલીકરણ વિશે જાણકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાલસા ગરીબી નાબૂદી યોજનાઓનું અસરકારક અમલીકરણ યોજના 2015 પીડિત વળતર યોજના સંબંધિત કાનૂની જાગૃતિ કાર્યક્રમ કોલેજમાં રેગિંગ વિરોધી કાયદાઓ પર કાનૂની જાગૃતિનું આયોજન સમાજમાં મહિલાઓની સલામતી અને ગોપનીયતા પર ખાસ જાગૃતિ કાર્યક્રમ નાગરિકોની મૂળભૂત ફરજો અને વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટનું પાલન વિષય પર કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું. જે વાયસ ધુલે સર સીજીએમ અને સભ્ય સચિવ ડીએલએસએ દ્વારા વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે બંધારણના તમામ કલમો વિશે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ શિક્ષણ કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો અને ડીએલએસએસના સહાયક અધિક્ષક અનિરુદ્ધ પગડીની દેખરેખ હેઠળ તે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.